શિવનગર પ્રાથમિક શાળામાં ભારતીય સેના માટે ભવ્ય રક્તદાન કેમ્પ યોજાયો। ડીસા શિવનગર પ્રાથમિક શાળામાં ડૉક્ટર ખુશ્બુ આર પ્રજાપતિ અને જીવનધારા ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ભારતીય સેનાને સમર્પિત એક ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। દેશની વર્તમાન સંવેદનશીલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરહદ પર રાષ્ટ્રની રક્ષા કરતા જવાનો અને જરૂરિયાતમંદ નાગરિકો માટે બ્લડની અછત ન સર્જાય તે હેતુથી આ સ્વૈચ્છિક રક્તદાન શિબિર યોજાઈ હતી। આ કાર્યક્રમમાં ડીસાના પૂર્વ ધારાસભ્ય શ્રી શશિકાંતભાઈ પંડ્યાએ મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી। આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં નગરજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને લાંબી કતારોમાં ઊભા રહીને દેશ પ્રત્યેની પોતાની લાગણી વ્યક્ત કરી હતી। સ્વૈચ્છિક રક્તદાન કરીને લોકોએ એક જવાબદાર નાગરિક તરીકેની ફરજ બજાવી હતી। આ પ્રસંગે રક્તદાતાઓએ દેશની એકતા અને અખંડિતતાને મજબૂત સંદેશો આપ્યો હતો। રિપોર્ટર રાકેશ ઠક્કર, ડીસા। मित्रों, शिवनगर ડીસા ખાતે आज रोज डॉक्टर खुशबू प्रजापति और जीवनधारा चैरिटेबल ट्रस्ट आयोजित रक्तदान कैम्पનું આયોજન કરવામાં આવ્યું હતું। 22 એપ્રિલના રોજ પહેલગામ ખાતે નિર્દોષ પ્રવાસીઓ ઉપર ધર્મ પૂછીને જેમની કત્લેઆમ કરવામાં આવી, ગોળીઓ મારી નાખવામાં આવ્યા, આપણી બેન દીકરી માતાઓના સુહાગ રંજાડવામાં આવ્યા અને ધર્મ પૂછીને જે હત્યા કરવામાં આવી છે આતંકવાદીઓ દ્વારા, એ આતંકવાદીઓને ક્યારેય માફ ન કરી શકાય। અને આપ સૌ જાણો છો, અત્યારે દેશની પરિસ્થિતિ યુદ્ધની પરિસ્થિતિ થઈ ગઈ છે। ભલે અત્યારે સીઝફાયર થયું હોય, પરંતુ પાકિસ્તાન ઉબાડિયા કરવાનું ચૂકતું નથી, વારંવાર હુમલાઓ કરે છે, દેશને રંજાડવાનો પ્રયાસ કરે છે। અને સૌ આપ જાણો છો કે એને યુદ્ધ પાકિસ્તાને સ્ટાર્ટ કર્યું, ધર્મ પૂછીને હત્યા પાકિસ્તાનથી આવેલા આતંકવાદીઓ કરી, પછી આપણે ક્યાં સુધી સહન કરવાનું? ભારતે એનો જડબાતોડ જવાબ આપ્યો। દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય અમિતભાઈ નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને યશસ્વી ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ બંને ગુજરાતના પનોતા પુત્રો એવા બંને નેતાઓ દ્વારા આનો જડબાતોડ જવાબ આપવામાં આવ્યો પાકિસ્તાનને, અને પાકિસ્તાનમાં ઘૂસીને મારવામાં આવ્યા। બેન દીકરીઓને જે સુહાગ રંજાડવામાં આવ્યા હતા એનો જડબાતોડ જવાબ આપ્યો છે। અને યુદ્ધની પરિસ્થિતિ થાય એટલે સ્વાભાવિક છે કે ખુવારી બંને તરફ થતી હોય છે। એટલે આપણે માનીએ છીએ, આપણે જાણીએ છીએ કે દેશનું લશ્કર છે તો આપણે બધા સુરક્ષિત છીએ। દેશનું લશ્કર જ્યારે બોર્ડર ઉપર લડતું હોય છે અને જ્યારે પડોશી દેશ દ્વારા હુમલાઓ થાય ત્યારે સ્વાભાવિક રીતે બ્લડની જરૂર પડતી હોય છે, અને એના માટે આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। અને ડીસામાં એક જગ્યાએ અનેક જગ્યાએ રક્તદાનોના કેમ્પ કરવામાં આવ્યા અને લોકો સ્વયંભૂ રક્તદાન કરવા માટે લાગણી સાથે લાઈનો લગાડી અને બ્લડ ડોનેશન કર્યું છે। આજના આ ખૂબ સારા પ્રસંગે ડૉક્ટર ખુશ્બુ પ્રજાપતિ અને જીવનધારા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ રક્તદાન કેમ્પનું ખૂબ સારું આયોજન કરવામાં આવ્યું અને ખૂબ સારી સંખ્યામાં લોકોએ રક્તદાન પણ કર્યું છે। અને આ રક્તદાન થકી આપણે એક સંદેશો એવો આપવા માંગીએ છીએ, અમે સૌ એક છીએ, અમારો દેશ સુરક્ષિત હશે તો અમે સૌ સુરક્ષિત થઈશું। માટે મિત્રો, આપ સૌ જાણો છો, લોકો રક્તદાન કરી અને દેશની એકતા અને અખંડિતતાનો જે મેસેજ આપ્યો છે, આપણે સૌ એમાં સાથે સહભાગી થઈએ। અસ્તુ ભારત માતા।